નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં મહેસાણા ખાતેથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મહેસાણામાં ફરી એકવાર એક્સપાયરી પશુ દવા મળી આવી છે। પશુ દવાખાનામાંથી એક્સપાયરી દવાનો જથ્થો ઝડપાયો છે। હૈદરી ચોક પાસે એક્સપાયરી દવાનો જથ્થો ઝડપાયો છે। જીવદયા પ્રેમીઓની ઓચિંતી તપાસમાં મામલો ખુલ્યો। અગાઉ પણ પશુ દવાખાનામાં આવો જથ્થો મળી આવ્યો હતો। મૂંગા પશુઓની સારવાર પર ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે। ત્યારે જીવદયા પ્રેમીઓની ઓચિંતી મુલાકાત દરમિયાન આ સમગ્ર ભાંડો ફૂટ્યો છે। જ્યારે અગાઉ પણ પશુ દવાખાનામાં આવો જથ્થો મળી આવ્યો હતો। સમગ્ર મામલે હવે ફરિયાદ દાખલ કરવામાં આવશે તેવા પણ સમાચાર સામે આવ્યા છે। મૂંગા પશુઓની સારવાર પર ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે। પશુ દવાખાનામાંથી એક્સપાયરી દવાનો જથ્થો ઝડપાયો છે। મહેસાણાની સમગ્ર ઘટના હૈદરી ચોક પાસે એક્સપાયરી દવાનો જથ્થો ઝડપાયો છે। તો પશુ પ્રેમીઓ દ્વારા ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી અને તેને જ લઈને હવે આ જે સમગ્ર મામલો છે તે ખુલ્લો પડ્યો છે। જ્યારે અગાઉ પણ પશુ દવાખાનામાં આવો જથ્થો મળી આવ્યો હતો। ત્યાંથી એક્સપાયરી દવાનું એવી મંથ હટાયેલો 2026ની સાલ લખેલી દવાની બોટલ લઈને આવે છે મારી જોડે ચાલુ મિટિંગમાં કે બેન આ શું છે। તો મેં કહ્યું કે ભાઈ આ દવા મારી નથી, મતલબ અમારી સરકારી દવા નથી, આ કોઈ પ્રાઇવેટ પશુપાલક લાવ્યો હશે અને એને નાખી હશે, કંપની ત્યાંથી લઈને આવે એવી મને ખબર નથી। એક્સપાયર ડેટની દવાઓ હતી અને એની અંદર છેડછાડ કરેલી બધી દવા તારીખો નીકાળેલી હતી। પોલીસ સ્ટેશને તમે શું ગઈકાલે અમે મહેસાણાની અંદર જાણવા જો એક અરજીના રૂપે આપેલું છે અને આની અંદર અમારી માંગ એક જ છે કે આ ભૂપેશભાઈ અમીનના રાજની અંદર જે લોલિયાવાડે ચાલે છે એ ક્યાં સુધી ચાલશે અને પશુઓ ઉપર આ બધી દવાઓ વપરાશે તો એક અત્યંત ગંભીર બાબત છે। તો આ ગંભીર બાબતો ઉપર સરકાર નોંધ ક્યારે લેશે? તો અમરેલીના જીરા ગામથી સમાચાર, વાડીમાં દીપડી ઘૂસી આવી છે। વન વિભાગે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે। મજૂરે વાડીનો દરવાજો બંધ કરી દીપડીને કાબૂમાં રાખી, જ્યારે ટ્રાન્કિલાઇઝરથી દીપડીને બેહોશ કરવામાં આવી છે અને તેનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું। જ્યારે વન વિભાગે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે। મજૂરે વાડીનો દરવાજો બંધ કરીને દીપડીને કાબૂમાં લીધી હતી, જ્યારે ટ્રાન્કિલાઇઝરથી દીપડીને બેહોશ કરવામાં આવી અને તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। અન્ય સમાચારો પર નજર કરીએ તો ગુજરાતમાં આગામી દિવસોમાં લોકોને અંગ ધજાડતી ગરમીનો સામનો કરવો પડશે। હવામાન વિભાગે આગામી 6 દિવસ હીટ વેવની આગાહીની સાથે આવતીકાલથી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। હાલમાં વાતાવરણ શુષ્ક રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે નોર્થ ઇસ્ટ રાજસ્થાન વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય બનતા તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે। ओवरऑल पूरे गुजराती स्टेट की बात करेंगे तो सबसे ज़्यादा मैक्सिमम टेम्परेचर पिछले 24 घंटे में रियलाइज हुआ है वो सुरेंद्रनगर 44.3 डिग्री सेल्सियस। और वार्निंग की बात करेंगे तो आने वाले 6 दिनों के लिए हीट वेव की वार्निंग है गुजरात रीजन में और साथ में सौराष्ट्र और कच्छ रीजन में। और अहमदाबाद के लिए हम वार्निंग की बात करेंगे तो आज अहमदाबाद सिटी के लिए येलो अलर्ट जारी है और कल से लेके आने वाले 6 दिनों के लिए अहमदाबाद सिटी के लिए ऑरेंज अलर्ट जारी है। પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ દેશભરમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે। રાજકોટમાં પણ ભાજપ કાર્યકરો અને બંગાળી સમાજના લોકો દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી। સોની બજાર વિસ્તારમાં ધારાસભ્ય રમેશ ટીલાડાની આગેવાની હેઠળ કાર્યકરોએ ફટાકડા ફોડીને એકબીજાને પેંડા ખવડાવીને જીતની ઉજવણી કરી। સોની બજારમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને બંગાળી કારીગરો એકત્ર થયા હતા। ભારત માતા કી જય અને ભાજપ જિંદાબાદના નારા પણ લાગ્યા હતા અને સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। उसमें बहुत खुशी है। हमारा जो है वो जो शुभेंदु अधिकारी जी महाशय है वो हमारा गांव का है, पूर्व मेदिनीपुर का, हम भी पूर्व मेदिनीपुर का है। उनका पास वही अपेक्षा रखते हैं वो आगे जाके हमारा लिए कुछ अच्छा करे और उम्मीद भी है हमको वो अच्छा करेगा, क्योंकि हमको गुजरात मॉडल चाहिए। गुजरात में जो विकास हुआ है ऐसा चाहिए हमारा वेस्ट बंगाल को। ऐसा कहना चाहता हूँ। जो हमारा गुजरात में मैं 15-20 साल हो गया मेरा, जो यहाँ पे जो है डेवलपमेंट जो है वो डेवलपमेंट चाहिए हमको वेस्ट बंगाल पे। गुजरात में बंगाल में बहुत फर्क है। 50 વર્ષના આઝાદીના ઇતિહાસમાં બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આજે બની છે, તો રાજકોટના બંગાળી એસોસિએશનના લોકોનો ભયંકર ઉત્સાહ છે, આનંદ છે। હું દેશના પ્રધાનમંત્રીને નરેન્દ્રભાઈ મોદીને, દેશના ગૃહમંત્રી
અમિતભાઈ શાહને અને આજે જે શપથ લેવાના છે શુભેન્દુ અધિકારી એને ખૂબ ખૂબ હૃદયથી શુભકામના અને અભિનંદન આપું છું. સોની બજારની અંદર જે બંગાળી કારીગરો રહે છે અને અલગ અલગ એસોસિએશન બંગાળી એસોસિએશન પણ છે, અહીં મોટી સંખ્યામાં લોકો રહે છે, ત્યારે આ બધા લોકો મળી અને બંગાળની જીતના આપણે આજે ઉત્સવ ઉજવો છે અને આતશબાજીનો જે કાર્યક્રમ યોજ્યો છે એટલા માટે કે બંગાળની અંદર ભવ્ય જીત થવાને કારણે બંગાળની પ્રજાને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને હવે બંગાળની પ્રજા ગુંડારાજથી મુક્ત થઈ છે અને ખૂબ બંગાળનો વિકાસ પણ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના મહત્વપૂર્ણ પ્રવાસે આવી રહ્યા છે. આગામી 10 અને 11 મે દરમિયાન યોજાનારા આ 2 દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ જામનગર, સોમનાથ અને વડોદરા સહિતના વિસ્તારોની મુલાકાત લેશે. વડાપ્રધાન 10 મેના રોજ સાંજે દિલ્હીથી સીધા જામનગર પહોંચશે. જામનગરમાં તેઓ રાત્રિ રોકાણ કરશે. ત્યારબાદ 11 મેના રોજ સવારે તેઓ સોમનાથ મંદિર ખાતે વિશેષ પૂજા. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગીર સોમનાથ જિલ્લાના પ્રવાસે પહોંચ્યા હતા, જ્યાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે સુરક્ષા અને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ તેઓ વેરાવળ શહેર ભાજપના પૂર્વ મહામંત્રી ભરત ચોલેરાની સોમનાથ ચોકડી પાસે આવેલી હોટલ ખાતે ભોજન માટે પહોંચ્યા હતા. આ પ્રસંગે સાંસદો, કેબિનેટ મંત્રીઓ તેમજ જિલ્લા ભાજપના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રીએ સ્થાનિક આગેવાનોની સાથે બેઠક કરી કાર્યક્રમની તૈયારીઓ અંગે ચર્ચા પણ કરી હતી. સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત એર શો યોજાવા જઈ રહ્યો છે, ત્યારે આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં એર શોની રિહર્સલ યોજાઈ હતી. પીએમ આવવાના છે ત્યારે હવાઈ વિમાનો તેમનું સ્વાગત કરશે. પીએમનો રોડ શો પૂર્ણ થયા બાદ આકાશમાં એર શો થશે. એર શોથી સોમનાથમાં આકાશમાં અદભુત નજારો જોવા મળશે. જામનગરમાં આવતીકાલે વડાપ્રધાન મોદીના આગમનને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. શહેરના લાલ બંગલા સર્કલ ખાતે ભવ્ય અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અંદાજે 5000થી વધુ લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. કાર્યક્રમને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સતત સ્થળનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જેતપુરમાં વૃદ્ધાની 1,50,000 રૂપિયાની સોનાની બંગડી કાપી ચોરો ફરાર થયા હતા, જ્યારે રિક્ષા ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. એલસીબીની ટીમે મુખ્ય આરોપીને નડિયાદમાંથી ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી હતી. ત્યારબાદ જેતપુર પોલીસે આરોપીનું ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું. રાજકોટ જિલ્લામાં ભાયાવદરની એચ.એલ. પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જુનિયર ક્લાર્ક ભરતીમાં ગેરરીતિના આક્ષેપ કર્યા છે. યુવરાજસિંહનો દાવો છે કે પરિણામ પહેલા જ ઉમેદવાર હર્ષ ભુવાનું નામ નક્કી હતું. 1 મેના જાહેર પરિણામમાં હર્ષ ભુવા પસંદ થતા વિવાદ ઉભો થયો છે. પરીક્ષામાં નિશ્ચિત બોલપેનનો ઉપયોગ કરાવાયો હોવાનો પણ આક્ષેપ થયો છે. પસંદ થયેલા ઉમેદવારને 200માંથી 173 ગુણ મળતા શંકા વધી છે. યુવરાજસિંહે ભરતી રદ કરી ન્યાયિક તપાસની માંગ કરી છે. આ વ્યક્તિ એટલે કે ભુવા હર્ષ અનિલભાઈ એની જ પસંદગી કરવામાં આવેલી છે. આ કોઈ અમે જ્યોતિષ નથી, અમે કોઈ કહી શકાય કે બ્રહ્મજ્ઞાની નથી, અથવા તો અમારી પાસે એવી કોઈ વિદ્યા નથી, પરંતુ આ કૌભાંડની એક મોડસ ઓપરેન્ડી છે. જે અલગ અલગ સંસ્થાઓ બદલાય છે પણ ચહેરાઓ બદલાતા નથી. અને અગાઉથી જ આ વ્યક્તિઓના નામ એ તમામ જગ્યાએ ચર્ચાતા હતા. અને આ વાતની જાણ અમે શિક્ષણ મંત્રીને, યુજીસીને, બધાને અગાઉથી જ કરેલી હતી. તમે જોઈ શકો છો, અમે ઈમેલ કરી અને મેલના માધ્યમથી પરીક્ષાની તારીખ હતી એ પરીક્ષાની 3 દિવસ અગાઉ અમે આ બાબતની જાણ એ શિક્ષણ મંત્રીથી લઈ અને તમામ જે શિક્ષણ ઉચ્ચ અધિકારીઓ છે એ તમામ ઉચ્ચ અધિકારીઓને કરેલી હતી. આજ દિન સુધી આમાં કોઈ જ પ્રકારની એક્શન લેવામાં ન આવી. સારા માર્ક આવેલા હતા 134.50 જે 150 માર્કમાંથી. ત્યારે પણ અમને શંકા ગયેલી હતી કે એક પરીક્ષામાં એક વિદ્યાર્થીને જેટલા 5 વર્ષથી પેપરમાં એક પરીક્ષા દીધેલ નથી, છતાં પણ એ ડાયરેક્ટ એચ.એલ. પટેલ આર્ટ્સ કોલેજમાં પરીક્ષા આપે છે અને ડાયરેક્ટ એને 134.50 માર્ક આવે છે. ત્યાર પછી અમારે મુખ્ય પરીક્ષાનું આયોજન કરેલ હતું 19/4/2026 રોજ. એમાં પણ અમને પરીક્ષામાં લીધેલી, તેમાં હર્ષ ભુવાભાઈને
200 માર્કમાંથી 173.50 માર્ક, એમાં 25 પ્રશ્નો તો એ ભાઈએ ઈ ટીક કરેલા હતા, બરાબર છે. એમાંથી 25 ઈ કર્યા હતા અને 175 માંથી 173.50 માર્ક આવેલા છે, જે એક શંકા ઉપજાવે છે. મોરબી મનપામાં હાજરી કૌભાંડનો પર્દાફાશ થયો છે. 8 કર્મચારીઓ સામે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. નકલી હાજરીથી 2 દિવસનો પગાર ઉડવાવશે. ફેસ ફિંગરથી ગેરહાજર કર્મીઓની હાજરી પુરાઈ હતી, તેમજ ઘરે બેઠા પગાર લેનારા રોજમદાર સામે કાર્યવાહી શરૂ કરવામાં આવશે. સુરત સિવિલ હોસ્પિટલમાં ફરી એકવાર તંત્રની બેદરકારી સામે આવી હતી. ફ્રેક્ચર થયેલા દર્દીને વ્હીલચેર અને સ્ટ્રેચર ન મળતા સગાએ ટેકો આપી એક્સરે રૂમ સુધી લઈ જવો પડ્યો હતો. આ દરમિયાન આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા ત્યાંથી પસાર થતા દ્રશ્યો જોઈ ગાડીમાંથી ઉતરી ગયા હતા. મંત્રીની મુલાકાત છતાં હોસ્પિટલની અવ્યવસ્થા યથાવત રહેતા તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે. સુરત ખાતે આરોગ્ય મંત્રી દ્વારા સિવિલમાં સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી હતી. પ્રફુલ્લ પાનસેરિયા દ્વારા સિવિલમાં હોસ્પિટલમાં વિઝિટ કરવામાં આવી હતી. અચાનક મુલાકાતથી હોસ્પિટલ તંત્ર દોડતું થયું હતું. ડોક્ટરો, આરએમઓ સહિત અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા, તેમજ મંત્રીએ સારવાર અને સુવિધાઓની જાતે સમીક્ષા કરી હતી. आरोग्य मंत्री प्रफुल्ल पानसेरिया सूरत सिविल हॉस्पिटल में आज भी रहे हमने जोड़े बात करूँ साहब अचानक सूरत सिविल हॉस्पिटल में विजिट કર્યા છો और पेशेंट जोड़े बात करें શું વાત થઈ ને શું હજી સિવિલ બેસ્ટ સર્વિસ ગુજરાતમાં બધી જ સિવિલો આપી રહી છે, ત્યારે માઇક્રો લેવલની સ્વચ્છતા, માઇક્રો લેવલના પ્લાનિંગની અંદર કચાશ હોય એ માટે હું રૂબરૂ જોવા આવ્યો છું. આ મારો વિભાગ છે. આ કોઈ સરપ્રાઇઝ કે વગેરે કે પેલું નહીં, પરંતુ એક એક ડિપાર્ટમેન્ટમાં જઈશ, જાણીશ, જે સુધારવાની જરૂરિયાત છે ત્યાં હું છેલ્લે મિટિંગમાં તમામ ડૉક્ટરને સૂચના આપીશ, સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને સૂચના આપીશ. રહી વાત પાણી પીવાની વ્યવસ્થા વગેરે જે નાની નાની બાબતો છે એ અહીંયાના આવતા ગરીબ દર્દીઓ માટે કોઈ મુશ્કેલી ઊભી ન થાય એ બાબતમાં દર્દીઓ સાથે પણ હું વાત કરી રહ્યો છું, ડૉક્ટર પણ સાથે પણ વાત કરી રહ્યો છું. તમામ પ્રકારની દવાઓ વગેરેનો જથ્થો ઉપલબ્ધ છે, એમાં પણ કંઈક પ્રોબ્લેમ હોય આ બધી જ બાબતો હું છેલ્લે મિટિંગ કરીને સૂચના આપીશ. સાહેબ એસી અને કેટલી મશીન બંધ કરવાને કારણે ઓટી 6 દિવસ બંધ હતું વચ્ચે, એમાં શું કહેશો? એ ઘણીવાર તત્કાલ બંધ થઈ જાય પણ શરૂ કરવું, તુરંત શરૂ થઈ જવું જોઈએ, એ થવું જ જોઈએ. એ ઘણીવાર આવી બેદરકારી સામે મીડિયાવાળાએ પણ દેખાડતા હોય અને અમે નોંધ લેતા જ હોય છે. આ પ્રકારની હવે પછી કોઈ પણ મશીનરી બંધ હોય વગેરે એમને તુરંત શરૂ કરવા માટેના સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને ખાસ ટકોર કરીને હું વાત કરવાનો છું, કારણ કે એ ન ચલાવી લેવાય. સાહેબ પ્રાઇવેટ રિક્ષા અને પ્રાઇવેટ એમ્બ્યુલન્સવાળાને સિવિલ હોસ્પિટલમાં દબાણ હોય છે, શું કહેશો? કોઈ પણ પ્રકારનું દબાણ હોતું નથી. ગવર્મેન્ટના દ્વારા અહીંયા એમ્બ્યુલન્સ વધુમાં 108 એમ્બ્યુલન્સ બધી જ બાબતો વિનામૂલ્યની સેવા પ્રાપ્ત થઈ રહી છે. કોઈક પાર્ટી પ્રાઇવેટ લઈને લઈ જતા હોય તો એ એમના માટે લઈ જતા હોય, બાકી ગવર્મેન્ટની તમામ પ્રકારની એમ્બ્યુલન્સની સેવાઓ અહીંથી જે નિયમોમાં છે એ બધી જ વિનામૂલ્યે આપવામાં આવે છે. સર સફાઈ કામદાર મેં અવારનવાર અહીંયા વિવાદ આવતો હોય છે, જેમ કે સ્ટાફ ના હોય કે પછી અંદરના ઝઘડા હોય છે, એમાં એ લોકો હડતાલ પણ કરે. ઝઘડા હશે, સાફ સફાઈ નહીં હોય, મેં જોયું છે. જ્યાં ગંદકી હશે એ ચોક્કસ પ્રકારે એમને કામ કરવું જ પડશે અને સ્વચ્છતા માઇક્રો લેવલ સુધી પહોંચાડવા માટે હું આજે ટકોર કરીશ. બિલકુલ આ હતા મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, જેમને કેવું છે એ ખાસ કરીને જે સ્વચ્છતા હોય કે પછી જે અહીંયાને મશીન વગેરે એમાંથી ટકોર કરીને સુપ્રિન્ટેન્ડન્ટને ઓર્ડર પણ આપવામાં આવશે. કેમેરા પર્સન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતના કોળી સમાજનું 12મું રાષ્ટ્રીય અધિવેશન દિલ્હીમાં યોજાશે. અટવા લાયન્સ સર્કિટ હાઉસ ખાતે અગ્રણીઓની બેઠક મળી હતી. 21 જૂને રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં મહાઅધિવેશન યોજાશે. કોળી સમાજના શિક્ષણ, સામાજિક પ્રશ્નો મુદ્દે રજૂઆત થશે, તેમજ વિરેન્દ્ર કશ્યપની હાજરીમાં અધિવેશનની તૈયારીઓ તેજ બની છે. 21 जून को दिल्ली में जो हमारा ताल कटोरा इंडोर स्टेडियम है उसमें उसका आयोजन हो रहा है और इसके मुख्य अतिथि हमारे
पूर्व राष्ट्रपति श्री रामनाथ कोविंद जी वो होंगे, और साथ में दिल्ली प्रदेश की सम्माननीय मुख्यमंत्री श्रीमती रेखा गुप्ता जी, उनको भी विशिष्ट अतिथि के तौर पर हमने बुलाया है। साथ में कर्नल धनीराम शांडिल जो हिमाचल प्रदेश सरकार में जो वरिष्ठ मंत्री हैं, वो भी इसमें विशिष्ट अतिथि के तौर पर होंगे। अभी अन्य नेताओं के साथ भी बात चल रही है, परंतु मुख्यतः ये जो सम्मेलन हो रहा है वो 12वां सम्मेलन है। इससे पहले 11 सम्मेलन हो चुके हैं। પરિવારના પ્રશ્નોમાં સહાયરૂપ થવા માટે બનાવાયેલા સરકારી કેન્દ્રો જ્યારે વિવાદનું કારણ બને ત્યારે ગંભીર સવાલ ઊભા થાય છે। ત્યારે શું છે સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં। નડિયાદની એક હિન્દુ યુવતીને અન્ય ધર્મના યુવક સાથે પ્રેમ થતા સર્જાયેલી પારિવારિક વિવાદમાં સખી વન સ્ટોપ સેન્ટરની ભૂમિકા સામે અનેક સવાલો ઊભા થયા છે। યુવતીના પિતા અને સામાજિક કાર્યકરોએ સેન્ટર પર ધર્માંતરણ માટે માનસિક દબાણ કર્યા હોવાના ગંભીર આક્ષેપ કર્યા છે। નડિયાદની એક યુવતી અમદાવાદમાં ખાનગી નોકરી કરી રહી હતી। આ દરમિયાન તેની સાથે કામ કરતા એક ખ્રિસ્તી યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો। જ્યારે યુવતીએ લગ્ન માટે પરિવાર સામે પ્રસ્તાવ મૂક્યો ત્યારે ધર્મ અલગ હોવાને કારણે પરિવારે વિરોધ કર્યો હતો। ઘરમાં વિવાદ વધતા યુવતીએ 181 અભયમ હેલ્પલાઇનની મદદ લીધી હતી। અભયમની ટીમે સુરક્ષાના ભાગરૂપે યુવતીને નડિયાદના સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાવ્યો હતો। એ ખ્રિસ્તી છે, અમે હિન્દુ છીએ, તેમ છતાં પણ એ મારી દીકરી પાછળ પડ્યો છે અને મારી દીકરીને એટલો બધો ટોર્ચર કરીને કર્યું છે કે એને આખું પ્લાનિંગ એવું બધું શીખવાડ્યું છે કે તારે આવું કરવાનું, તને નોકરી છોડાવી દેશે, પછી તું ઘરે જજે, પછી કોઈ કશું ના કરે, કોઈ ધોલધાપડ મારે એટલે તારે નારી સુરક્ષામાં જતું રહેવાનું। નારી સુરક્ષામાં જઈને શું કરવું? અત્યારે અમે નારી સુરક્ષામાં જ ઊભા છીએ। મારી દીકરી અંદર છે। 5 કલાક પહેલાં એવું કહેતી કે પપ્પા મને લેવા આવો। મારી જોડે રેકોર્ડિંગ છે। અત્યાર સુધીના જેટલા બહેનોએ ફોન કર્યા એ બધા સાહેબ એવું છે કે અહીંયા બધા મળેલા છે અને એ બધી મારી દીકરીને વાતો ત્યાં પહોંચાડે છે અને એવું કહે છે, મને એવું કહે છે અહીંના પબ્લિક, અહીં જે અધિકારી છે કે તમારી દીકરીને અહીંયા પાત્ર સારું છે। વિગત એવી છે કે નડિયાદની અંદર એક પ્રજાપતિ સમાજની દીકરી વલેટવાની અંદર એક કેવિન મેકવાન નામના ખ્રિસ્તી છોકરાએ તેને ફસાવેલી। સ્થિતિ એવી થઈ કે 9 દિવસથી એ છોકરીના માઇન્ડ વોશ કરવા માટે એ દીકરીને આ સરકારનું આ જે સખી સેન્ટર છે તેની અંદર રાખવામાં આવેલી છે। જે દિવસથી રાખવામાં આવી તેના બીજા દિવસથી અહીંયા આગળ જે કહેવાતા કાઉન્સેલિંગ બહેનો જે છે કે જે કાઉન્સેલિંગ બહેનો પોતે ખ્રિસ્તી ધર્મ અને મુસ્લિમ ધર્મ અંગીકાર કરનારી જે બહેનો જે છે, બહેનો એના પિતાને ફોન કરીને ટોર્ચર કરે છે। જ્યાંના મેરેજ બ્યુરો હોય એવી રીતે વાત કરે છે કે તમારી છોકરીએ જે પાત્ર શોધ્યું છે તે ખૂબ સારું છે, એની સાથે લગ્ન કરાવવામાં તમને વાંધો શું છે? હવે ખરેખર અહીંયાથી મેરેજ બ્યુરો તરીકે દીકરીને બીજા ધર્મની અંદર ધર્માંતરણ કરીને સોંપી દેવાની છે? બેને જણાવેલ કે તેમને અન્ય ધર્મના યુવક સાથે પ્રેમ સંબંધ હોય, અમદાવાદમાં નોકરી કરતા તે સમયે આ પ્રેમ સંબંધ થયેલ અને જે પ્રેમ સંબંધ બાદ તેમણે તેમના પોતાના ઘરના પરિવારજનો, માતા પિતાને લગ્ન કરી આપવા માટે જાણ કરેલી, પરંતુ યુવક અન્ય ધર્મના હોવાથી માતા પિતાએ ના પાડી હતી અને ઘરમાં ઝઘડા થતા બેન દ્વારા 181 પર ફોન કરી જાણ કરવામાં આવેલ અને 181 મારફતે તે બેનને અત્રેના સેન્ટર પર લાવવામાં આવેલ। યુવતીના પિતાના જણાવ્યા મુજબ દીકરીને સેન્ટરમાં રાખ્યાના બીજા દિવસથી ત્યાંની મહિલા કર્મચારીઓએ તેમને ફોન કરીને માનસિક રીતે દબાણ કરવાનું શરૂ કર્યું હતું। પિતાના આક્ષેપો છે કે સેન્ટરના કર્મચારીઓએ યુવકને પરફેક્ટ ગણાવીને પિતાને તેની સાથે લગ્ન કરાવી દેવા દબાણ કર્યું હતું। સામાજિક કાર્યકર અને વકીલ કેતન પટેલે આક્ષેપ કર્યો કે તેમણે જણાવ્યું કે જ્યારે તેઓ પિતા સાથે દીકરીને લેવા ગયા ત્યારે જોયું કે કાગળમાં ઘણી જગ્યાઓ ખાલી છોડીને પિતાના અંગૂઠા અને સહી લેવામાં આવ્યા હતા। કાયદાકીય સલાહકાર તરીકે તેમણે આ બાબતે વાંધો ઉઠાવ્યો હતો। તેમના મતે સેન્ટરમાં અલગ અલગ ધર્મની બહેનો કાર્યરત છે, જે હિન્દુ દીકરીઓને અન્ય ધર્મમાં પરણવા માટે નેગેટિવ ટોર્ચરિંગ કરીને ધર્માંતરણની દિશામાં પ્રેરી રહી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। આણંદ જિલ્લાના રાજોડપુર ગામની તલાવડીમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત થતા ચકચાર મચી જવા પામી છે। માછલીઓના સામૂહિક મોતના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાય છે, જેના લીધે સ્થાનિકોના સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે। તળાવમાં ઝેરી દવા કે કેમિકલ નાખવામાં આવી હોવાની શંકા સેવાઈ રહી છે। માછલીઓના મોતને લઈને ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની માંગ ઉઠી છે।
નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની હાર બાદ ભાજપમાં આંતરિક મતભેદ ખુલ્લા પડ્યા હતા. રાજપીપળાની એપીએમસી ખાતે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખે મનોમંથન બેઠક બોલાવી સંગઠન અને અપપ્રચારને હારનું કારણ ગણાવ્યું હતું. બીજી તરફ રાજપીપળા સિવિલ હોસ્પિટલના ડોક્ટર હર્ષ ચૌધરી પોતાના ક્વાર્ટરમાં બેભાન હાલતમાં મળી આવતા સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. સમગ્ર મામલે રાજપીપળા પોલીસે તપાસ શરૂ કરી છે. લોકશાહી છે, પ્રજાને કદાચ કોઈકનો કોઈ અમારી ક્ષતિ જણાઈ હોય, કે ખામી જણાઈ હોય, કોઈ ઉણપ જણાઈ હોય અમારા વહીવટમાં, તો એને ધ્યાનમાં રાખીને ગઈકાલે અમે બધા પાર્ટીના સંગઠનના બધા લોકો, જૂના લોકો બધા એક મિટિંગ રાખી હતી અને બધાનો અભિપ્રાય પૂછો. એમાં સંગઠનનો વાંક હોય એ પણ કેટલાક તારણો આવ્યા છે, ક્યાંક વહીવટકર્તાઓનો પણ ક્યાંક વાંક હોય, એ બધી ચર્ચાઓ થઈ છે, નિખાલસપણે ચર્ચા થઈ છે. અને આવનારા દિવસોમાં ભલે અહીંયા નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીની જિલ્લા પંચાયત બની છે, પણ રાજ્ય સરકાર અને ભારત સરકારની યોજના અમે લોકો સુધી પહોંચે એના માટે અમે કાળજી રાખીશું. અત્રેની હોસ્પિટલમાં એનેસ્થેસિયા વિભાગમાં સિનિયર રેસિડેન્ટની પોસ્ટ પર કામ કરતા ડૉક્ટર હર્ષભાઈ, જે સુરતના છે, આશરે 6 મહિનાથી આ અત્રેની હોસ્પિટલ ખાતે કામ કરતા હતા. આજ સવારે તેઓ ડ્યુટી પર ના આવતા તેમના વિભાગના વડાએ તેમના ડૉક્ટરોને ત્યાં રૂમ પર તપાસ કરવા માટે મોકલ્યા. તો રૂમનો દરવાજો તેઓ ખોલતા ન હતા, પણ સેજ ધક્કો મારતા રૂમનો દરવાજો ખુલી ગયો અને જોયું તો તેઓ પથારીમાં પડેલા હતા. બનાસકાંઠાના પાલનપુરમાં વધુ એક હની ટ્રેપનો મામલો સામે આવ્યો છે. આધેડ કોન્ટ્રાક્ટરને દવાના બહાને ચંડીસર સ્થિત ઓફિસમાં બોલાવી મહિલાએ અશ્લીલ વર્તન કરી ફસાવ્યો હતો. ત્યારબાદ 3 અજાણ્યા શખ્સોએ ધમકી આપી 5 લાખ રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. અક્ષય ઉજેઠિયા અને ડાયાભાઈ ભાગડિયાની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. થરાદ નજીક દારૂ ભરેલી કાર પલટી જતા સવારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસ પીછો કરી રહી હતી ત્યારે ચાલકે કાબુ ગુમાવતા ગાડી પલટી ગઈ હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ લાવવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. વાવ થરાદ પાસે દારૂ ભરેલી કાર પલટી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસે દારૂ ભરેલી ગાડીનો પીછો કરતા કાર ચાલકે વાહન પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. સમગ્ર મામલે પોલીસે એક આરોપીની ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. દારૂ ક્યાંથી લવાયો અને તેમાં કોણ સંડોવાયેલું છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. દાહોદ જિલ્લામાં ધાનપુર તાલુકાના ભોરવા 2 ગામમાં સસ્તા અનાજનો કાળો કારોબાર ઝડપાયો છે. સસ્તા અનાજની દુકાનમાંથી અનાજનો જથ્થો સગેવગે થતો હોવાનું ગ્રામજનોએ પકડી પાડ્યું હતું. નરવત ધીરસિંહ પટેલ આ સસ્તા અનાજની દુકાનના સંચાલક છે. ગ્રામજનોએ મોડી સાંજે અગાશવાણી ચોકડી પાસેથી અનાજ ભરેલી પિકઅપ બોલેરો ઝડપી પાડીને પુરવઠા અધિકારીને અનાજનો જથ્થો તેમજ ગાડી સુપ્રત કરી હતી. હાલ પુરવઠા અધિકારી આ મામલે કાર્યવાહી શરૂ કરી છે. આ સાથે દાહોદ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં સસ્તા અનાજનો જથ્થો સગેવગે થતો હોવાની મોટી બૂમ પડી છે. જે ભોરવા ગામમાં જે સરકારી દુકાન ચલાવે છે પટેલ નરવતભાઈ ધીરસિંહ, જે આજે ગત રાત્રે 9:40 હું અહીંયા ગામમાંથી નીકળતો ત્યારે મેં ગાડી અહીંયા ઊભી હતી, ચેક કરી ત્યારે સરકારી દુકાન સરકારી અનાજના કટ્ટા છે, તેમાં ચોખા છે, ઘઉં છે, આવું બધું જ છે. અને આ કાયમ માટે દર મહિને આ રાત્રિના સમયે સરકારી દુકાનનું સામાન વેચવા નીકળે છે એવા મેસેજ બી હતા અને આજે રૂબરૂ પકડાવી ગયો. આ જે સરકારી અનાજ છે એ અમારી ગામની દુકાન ચલાવતા સસ્તા અનાજની દુકાન પટેલ નરવતભાઈ ધીરસિંહભાઈની દુકાનનું અનાજ છે, જેઓ હર હંમેશ દર મહિને 2-3 વાર એને પોતાની ગાડીની અંદર એને મન પડે ત્યારે વેચવા નીકળે છે. અમને પહેલેથી ખબર છે કે આ માણસ ગરીબોનું અનાજ વેચી ખાય છે, પણ અમે એને પકડવાના ફિરાકમાં નહોતા. પણ અમારા નસીબ જો કે કુદરતે અમને સપોર્ટ કર્યો ને આજે એની આ ગાડી અમારી રૂબરૂ પકડાય છે. જે અમે સરકારને જાણ કરવા માંગીએ છીએ, આવા તત્વોને સરકાર કડકમાં કડક સજા કરે. સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.